હા તો અમારા રાજનભાઈને હવે જરીવાળા ટૂંક સમયમાં સાફા પહેરાવાના છે, કારણ કે હવે લગ્ન આવી ગયા છે ભાઈ. હા તો હું પણ મારી મર્સિડીઝ લઈને હવે આપણે નીકળી ગયા છે. હા તો અહીંથી જવાનું છે દીવ, અને અહીંયા મેહુલભાઈ વાટ જોતા હતા અને કેમેરા વાળાભાઈ પણ આવી ગયા છે. તો હાલો હવે આપણે પણ સોડા પીને નીકળીએ. પછી તો ભાઈ અમારી મેહુલભાઈ વાળી જીક્સર ગાડી લઈને અમે તો નીકળી ગયા. જે ફોટોશૂટ કરવાનું કામ છે એ ભાઈ પણ આવી ગયા છે. હવે એને લઈને અમે નીકળી ગયા છે દીવ. બધા કરતાં તો અમને જ ઉતાવળ હતી, કારણ કે જેનો ફોટા અને વિડીયો શૂટ કરવાના હતા એ બે જો તો હજી આવ્યા જ નથી. અમે જ નીકળી ગયા પહેલાં. હા તો ફાઇનલ અમે દીવ પહોંચી ગયા છે, અને જ્યાં લોકેશન પર જવાનું છે લોકેશન પર તમને હું બતાવી દઈશ. તો બન્યા રહેજો વિડીયો. મેહુલભાઈ રાજનભાઈને ફોન કરી કે તું આવે પડો કે અમે પાણી નીકળી જાય, બરાબર ને? હાલો તો હવે આપણે જે લોકેશન પર જે ગોઠવું હતું ફોટાશૂટનું, એટલે હવે લોકેશન પર પહોંચવા આવ્યા છે. નાગવા વટીના આ લોકેશન છે, તમે પણ જોઈ લો છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવી દેજો લોકેશન ક્યાંનું છે. અમારા જે વરાજાની વાટ હતી એ વરાજા પણ આવી ગયા છે. આ કેમેરાવાળા ભાઈ ક્યાં ગાયબ થઈ ગયા, દેખાતા નથી. હાલો તો પછી ફોટાવાળા ભાઈ આવી ગયા છે અને ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે. તો હવે તમે જણાવી દેજો કે આ લોકેશન ક્યાંનું છે, તમે તો જોયેલું જ હશે. હવે તો આમાં ચોટાડી બંધુ ક્યાં ગોતવા જાવી. હાલો તો હવે આપણે આટા મારી લીધા છે. મિની બ્લોગને પૂરો કરીએ. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.